અને ઉસ્માની પણ અમે નોંધ લઈએ છીએ। હજુ પણ તમારા ક્ષેત્રમાં તમે સફળતાના ઉચ્ચતર શિખરો સર કરો, સાથે તમારું દીર્ઘાયુ અને તંદુરસ્તી પણ વધે એવી કામના અસ્તુ। પાર્વતી પતિએ મહાદેવ। 72 બેચ બધા રત્નો। હા, ફરી એક વખત આપણે તાલીઓના ગડગડાટથી બધાને વધાવીએ। અમારું આ જે સન્માન કર્યું તે ખરેખર અમે આ સન્માનને લાયક ન ગણાય, આપણે બધા સરખા મિત્રો ગણાય, પણ આ અમારા માટે એક ખૂબ આનંદની વાત છે કે તમે લોકોએ બધાએ ભેગા મળીને જે અમારું આ સન્માન કર્યું તે માટે અમે તમારા ખૂબ ખૂબ આભારી છીએ। એક સખા તરીકે અમારું સન્માન એ તમારું જ સન્માન છે મારા બાપ। તમે તમારા બધાનું સન્માન છે, ફક્ત અમારું નથી। તમારા હૃદયની બધાને વ્યવસ્થિત નામ સહિત બોલાવેલા આપણે બેઠા ત્યાં। હવે થોડુંક પ્રાસંગિક ઉદ્બોધન પણ રાખ્યું છે સંભાળવાની સાથે, તો હું મારા સહપાઠી એવા વાધવાણી સાહેબને વિનંતી કરું। આદરણીય ગુરુજનો, સહાધ્યાયી મિત્રો, બહેનો, ખરેખર આજે ખૂબ આનંદ થાય છે, ખુશી થાય છે જ્યારે રમેશભાઈ અને મહેશભાઈએ વાત કરી કે આવો એક પ્રોગ્રામ કરીએ તો કેમ। ખરેખર આપણા મનની વાત કોઈ કહી જતું હોય, અમે તો કરી શકવા માટે સશક્ત નથી, પણ કોઈ કરવાવાળું હોય તો જરૂર એને સપોર્ટ તો કરીએ। તો જગુભાઈની દરિયાદિલી તો આપણે બધા પરિચિત છીએ જ, એમ નિરંજનભાઈ પણ હંમેશ આવા પ્રોગ્રામ માટે પ્રોત્સાહિત કરવા માટે તૈયાર જ હોય છે। એમાં પણ આપણા બધા જ ગુરુજનો જેને જેને આપણે એપ્રોચ થયા એ બધા જ હર્ષની લાગણી વ્યક્ત કરી, અને અમને પણ એટલો જ ગર્વ છે કે આજે અમે આ સ્ટેજે જો પહોંચ્યા હોય તો એમાં ગુરુજનોનો મોટો ફાળો છે, એ દેખાતો નથી। અમે અમારી કૃતજ્ઞતા આપ સૌ તરફ વ્યક્ત કરીએ છીએ, અને આપ જ્યાં સુધી છો ત્યાં સુધી જ નહીં, પણ આપ નહીં હશો તો પણ અમે આપને યાદ કરતા જ રહેશું છેલ્લા શ્વાસ સુધી, કારણ કે ના જવા નહીં દઈએ અમારું ચાલશે ત્યાં સુધી તો નહીં જવા દઈએ। હા, હવે ખૂબ આનંદની વાત એ છે કે આપણે આટલા બધા ભેગા થઈ શક્યા છીએ। અનફોર્ચ્યુનેટલી આપણી વચ્ચે 16 મિત્રો નથી રહ્યા, તો આપણે કુદરતનો, ભગવાનનો, ઈશ્વરનો આભાર માનીએ કે આપણે અત્યારે અહીંયા હાજર છીએ। સ્કૂલોમાં આપણે ઘણા બધા વિષયો સાહેબે ભણાવી દીધા, પરંતુ કરિક્યુલમની મર્યાદા હોય, એક જે સૌથી અગત્યનો વિષય છે એ ક્યારેય ભણાવ્યો નહીં સાહેબ। આજે મને વસવસો કરવાનું મન થાય તમારે આગળ કે જીવન કેમ જીવવું એ તમે ન શીખવાડ્યું। રોજ ઉઠીએ તો કંઈક ને કંઈક પ્રશ્નો હોય, એક સોલ નથી હોય ત્યાં બીજો માથે ઊભો જ હોય, એ વિષય તમે ક્યારેય ભણાવ્યો નહીં। હવે જેમ જેમ જિંદગી આગળ વધતી જાય, સ્કૂલમાંથી કોલેજમાં આવ્યા, કોલેજમાંથી સમાજમાં આવ્યા, અને વ્યવસાયિક જવાબદારી સ્વીકારીને આગળ વધવાનું નક્કી કર્યું, ત્યારે કેટલા બધા જ પ્રશ્નો થતા, કેટલી બધી લાલચો હતી, એ બધાને એક બાજુ રાખી
ને ઇથિકલ પ્રમાણિક રહેવું ખૂબ અઘરું લાગતું હતું, ખૂબ અઘરું લાગતું હતું. એમાં ઘણી વખત આપણે કોઈ પણ રસ્તે લપસી જાય, અપ્રમાણિક થઈ જવા માટેના બધા જ સંજોગો તૈયાર હતા. સમાજના પણ વાતાવરણ એવું હતું કે એમાં અમે જોડાઈ પણ જઈએ, પણ કુદરતની એવી કૃપા હશે કે એમાંથી બચી શકા. અને એવું લાગે છે આટલા વર્ષો પછી કે જે લોકો પોતાની નીતિમત્તા પ્રમાણે, પોતાના આદર્શ પ્રમાણે જો જીવન જીવે તો કદાચ કઠણાઈઓ તો આવતી જ હશે, બધાને મુશ્કેલીઓ તો આવતી જ હશે, પરંતુ એનું સોલ્યુશન સહજતાથી થઈ શકતું હોય. એક વિષય જે બધા આપણે સૌએ શીખવા જેવું છે કે ગમે તે પરિસ્થિતિ આવે, ગમે તે મુશ્કેલી આવે, ગમે તે પડકાર આવે, તો એની સામે આપણે કેમ ઝોક ઝીલવી, એમાં કેમ બેલેન્સ રહેવું, એ સૌથી મોટો આજનો પ્રશ્ન સમાજ સામે છે. એક ડૉક્ટરના નાતે હું કહી શકું કે જેટલા દર્દી હું રોજ તપાસું છું એમાં 80%ને કંઈક ને કંઈક માનસિક તકલીફ છે. માનસિક તકલીફ કેમ છે કે એ પરિસ્થિતિનો સામનો કરી શકવા સશક્ત નથી. એમાં ગુરુજનો પણ બાકાત નથી, કારણ કે એ લોકો પણ પોતે આ જીવન વિદ્યાનો અભ્યાસ નહીં કર્યો હોય, કારણ કે એ કરિક્યુલમમાં આવતું નથી. તો આપણે સૌએ જીવન કેવી રીતે જીવવું, જીવન જીવવાની કળા શીખવી જોઈએ. અને આપણે આપણા બાળકોને, અત્યારે આપણા બાળકો પણ મોટા થઈ ગયા હોય, બાળકોના બાળકો હવે આપણે ઉછેરવાનો વારો આવ્યો છે, ત્યારે આપણે એ લોકોને સાચા અર્થમાં જીવન જીવવાની કળા શીખવી કે જીવનની અંદર ખૂબ ધન, પ્રસિદ્ધિ, પૈસો, પ્રતિષ્ઠા મળી જાય તો નાચવા ન લાગીએ, જમીનથી 2 ફૂટ ઊંચા ન ચાલવા લાગીએ, અને દુઃખ આવે તો રોવા ન લાગીએ. તો આવી ક્ષમતા કેમ ડેવલપ કરવી એ આપણે બધાએ જાતે જ શીખવાનું રહે, કારણ કે એ ક્યાંય શીખવવામાં આવતું નથી. નથી કોઈ સ્કૂલમાં કે યુનિવર્સિટીમાં, નથી કોઈ ઘરમાં કે સમાજમાં શીખવે છે. આ ઠેબા ખાતા ખાતા શીખવું પડે છે અથવા શીખાઈ જાય છે. તો આના માટે આપણે બધાએ સતર્ક રહેવું જોઈએ. મને એમ લાગે છે બીજી કોઈ વાત ન કરતા આ એક અગત્યની વાત છે. હું તમને મારો દાખલો દઉં કે લગ્ન તો કરી લીધા, પરંતુ બાપ બનવાનું ક્વોલિફિકેશન નહોતું. આપણે બધાનું આ જ હાલત હતી કે બાળકને કેમ ઉછેરવો. બાળકો ભગવાન ભરોસે મોટા થઈ ગયા પછી ખબર પડી કે બાળકોના ઉછેરમાં ઘણી બધી ખામીઓ રહી જતી હશે, જે મહેસૂસ કરી ન ફક્ત મારા પૂરતી પણ મારા જેવા બધાના હું જોતો કે બાળકોના ઉછેરમાં ખામી છે. 45 વર્ષની ઉંમરે હું બાળકો કેમ મોટા કરવા એ શીખવા ગયો. તો એ ક્લાસમાં 30 કપલ હતા, એ બધાની ઉંમર 25 વર્ષની આસપાસ હતી. જેવો હું ક્લાસમાં એન્ટર થયો તો બધા જ હસવા લાગ્યા કે આ ભાભો કેમ આવ્યો છે મારા ભેગો. પણ એ કળા જ્યારે હું શીખો ત્યારે મને ખૂબ આનંદ થયો કે બાળકોને કેમ મોટા કરવા. એના પણ ક્લાસ હોય છે, એની પણ શિબિરો થાય છે. એ શીખીને મને ખૂબ આનંદ થયો. હવે આપણી બહેનો દીકરીઓ હોય ઘરમાં, એને સમય થાય એટલે એની સગાઈ કરી દઈએ, સમય થાય એને પરણાવી દઈએ, પણ શું આપણે એ આપણી બેન દીકરીને એવી સક્ષમ બનાવીએ છીએ કે જે પારકા ઘરે જઈ એના બધા જ લોકોને એડજસ્ટ થઈ શકે, બધા જનો સ્ટ્રેસનો સામનો કરી શકે? એ સમાજમાં, આ સમાજ આપણો અરીસો છે કે કેટલા બધા ડાયવોર્સના કેસીસ, કેટલા બધા મેરિટલ ડિસહાર્મનીના કેસીસ થતા હોય છે. કેમ થાય છે? કે માત્ર ને માત્ર આપણી સહનશક્તિ અને સમજણ શક્તિ, ફ્લેક્સિબિલિટી નથી. કેમ નથી? કે એને આપણે શીખવાડી નથી. જો આપણે આ શીખવાડશું, મોડું નથી થઈ ગયું, જાગ્યા ત્યાંથી સવાર, આજથી આપણે પાયો નાખશું તો આપણી પછીની પેઢીઓમાં એ આગળ વધશે. તો મનને કેવી રીતે કંટ્રોલ કરવો, મનને દરેક પરિસ્થિતિમાં કેમ બેલેન્સ કરવું, એ શીખવું આપણા બધા જ માટે કોઈ પણ ઉંમરે જરૂરી છે. જરૂરી નથી કે નાની ઉંમરે. એના માટે અમે ક્લાસ ચલાવીએ છીએ. મારી હોસ્પિટલે દર રવિવારે સવારે 9 થી 10:15 બાળકો માટેનો ક્લાસ હોય છે કે પોતાના મનને કેવી રીતે કંટ્રોલ કરી શકે. આપણે ધારીએ છીએ કે આવું આવું કરવું છે પણ થતું નથી. આપણી સમજ છે કે આવું કરવું જોઈએ પણ આચરણમાં આવતું નથી. તો કેમ એવું થતું હશે?
તો આપણું મન જેમ આપણને રમાડે છે એમ આપણે રમતા હોય છે. તો આ મનને વશમાં કરવાની કળા અમે દર રવિવારે બાળકોને સવારે 9 થી 10:15 શીખવાડીએ છીએ. એ જ રીતે બેનો દીકરીઓ મેરેજ કરીને જાય, પ્રેગ્નન્સી રહે, પણ એને પ્રેગ્નન્સી વિશેનો ABCD પણ ખબર નથી હોતી. કુદરતી રીતે ડિલિવરી થઈ જાય, બાળક મોટા થઈ જાય બાય ડિફોલ્ટ, એ અલગ વસ્તુ છે. પણ એના માટેનું પણ પ્રશિક્ષણ ચાલુ છે, એના માટેના પણ ક્લાસીસ હોય છે. તો પ્રેગ્નન્સી રહે એ પહેલાં આપણે શું સંભાળ લેવી જોઈએ, પ્રેગ્નન્સી દરમિયાન શું સંભાળ લેવી જોઈએ, પ્રેગ્નન્સીનો સમયગાળો જે છે એમાં કેમ માનસિક સમતુલા જાળવવી જોઈએ, એ પણ શીખવાની વાત છે. તો આપણે સૌએ આપણા કુટુંબ માટે, સમાજ માટે આટલું તો કરવું જ જોઈએ કે આપણા મનને કેમ વશમાં કરવું, અને એને કારણે ઘણા બધા પ્રશ્નો આપણા હલ થઈ જતા હોય. આ સિવાય જેમ નિરંજનભાઈએ કહ્યું, મહેશભાઈએ કહ્યું કે દરેક માણસે સફળ થવું હોય તો શું જોઈએ, એક અગત્યની ક્વોલિટી બધામાં જોઈએ કે આપણે પોતપોતાના ફિલ્ડમાં એક્સેલન્ટ કેવી રીતે થવું, આપણું ફોકસ ક્યાં હોય. હું ડાક્ટર છું તો મારા ફિલ્ડમાં મારે એવી સર્વિસ આપવી જોઈએ કે જે ખરેખર પેશન્ટના હિતમાં હોય. કદાચ મને પૈસા મળે કે ન મળે, મળતા જ હોય, ન મળે એવું થતું નથી હોતું, મળતા જ હોય, તો એના ટાર્ગેટ રાખી જેમ જગુભાઈ એના બિઝનેસમાં તનતોડ મહેનત કરી આજે ક્યાંના ક્યાં પહોંચી ગયા. કેમ કે ફોકસ એક હોય. આજે આપણું ફોકસ ડિસ્ટ્રેક્ટ થઈ ગયું છે, આપણું મન વિક્ષિપ્ત છે, એટલે આપણે ફોકસ કરી શકતા નથી, એટલે આપણે એક્સેલ કરી શકતા નથી. જે એક્સેલન્સીનો આપણા ગુણ હોય આપણામાં આજની તારીખમાં પણ ડેવલપ કરી શકીએ છીએ. અને ખાસ કરીને આપણા બાળકો, પૌત્રો, પૌરપૌત્રો, ગ્રાન્ડ સન્સ, ગ્રાન્ડ ડોટર્સ, એના માટે આપણે આ કોશિશ કરવી જોઈએ કે એ જે ફિલ્ડમાં જાય એ ફિલ્ડમાં એક્સેલન્ટ કેમ થઈ શકે. આજે આપણે સૌ મળ્યા, ખૂબ ખુશીની વાત છે. આવી નાનકડી એક વાત મને આ પ્રસંગે કરવી હતી. જિંદગીમાં આપણે બધાએ જ ઘણા બધા અનુભવમાંથી પસાર થયા હશું. તો અહીંથી જે બહારના મિત્રો આવ્યા છે, જે ઘણા વર્ષોથી બહાર રહે છે અને કદાચ 40 વર્ષ પછી મળવાનું થયું હશે, તો હું મહેશભાઈને, રમેશભાઈને વિનંતી કરીશ કે બધાયના કપલમાં ફોટા પડાવે, કે જેથી કરીને હવે પછીના જે કંઈ આપણે 30-40 વર્ષ જીવવાના છીએ તો એમની બધાની યાદી રહે, અને એ લોકોના અનુભવ પણ આ પ્લેટફોર્મ પરથી શેર થાય, તો આપણને પણ ખબર પડે કે આપણા બહારના મિત્રો વસે છે એ ક્યાં પહોંચ્યા છે. આપણે આપણા લોકલ માણસોની ખબર છે, પણ બહાર ક્યાં પહોંચ્યા છે આપણને ખ્યાલ નથી. તો એ પણ જો આમાં આવી શકાય એવું હોય, સમયની પાબંદી ન હોય, તો આપ બંનેને વિનંતી છે કે એ પણ ઇન્ક્લુડ કરીએ. આપ સૌએ અહીંયા મારું, જગુભાઈનું, નિરંજનભાઈનું સન્માન કર્યું, એ ખરેખર તમારા બધાય વતી અમે સન્માન સ્વીકાર્યું છે. અમે એકલા સન્માનને લાયક નથી, આ આખી બેચ વતીનું સન્માન છે. એ બદલ વ્યવસ્થાપકોનો આભાર માનું છું. હવે પછીની આપણા બધાની જિંદગી સુખમય, તંદુરસ્ત રહે એવી મૈત્રી ભાવના સાથે વિરમું છું. નમસ્તે.